નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. હું છું આપની સાથે નિરાલી. વાત કરીશું સમાચારોની. તો જૂનાગઢથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢમાં રોપવે સંચાલકોની દાદાગીરી સામે આવે છે. તો મંતવ્ય ન્યૂઝ રિપોર્ટર સાથે ઝપાઝપી કરવામાં આવી છે. રોપવેના સંચાલકોએ પત્રકાર સાથે દાદાગીરી કરી છે. પત્રકારના મોબાઈલમાંથી તમામ વિડીયોને ડિલીટ કર્યા છે. રોપવેના મેનેજર અને અન્ય બે કર્મચારીઓની દાદાગીરી જોવા મળી રહી છે. સીસીટીવી કેમેરા ના હોય તેવી જગ્યાએ પત્રકારને લઈ જઈને મારામારી કરવામાં આવી છે. રોપવેના મેનેજર કુલબીરસિંહ બેદીએ માર માર્યો છે. મેનેજર અને સ્ટાફે પત્રકારને મૂઢમાર માર્યો હોવાની વિગતો સામે આવે છે. રોપવે સંચાલકોની જૂનાગઢમાં દાદાગીરી જોવા મળી છે, જેમાં સંચાલકોએ મંતવ્ય ન્યૂઝના રિપોર્ટર સાથે ઝપાઝપી કરી છે. રોપવેના સંચાલકોએ પત્રકાર સાથે ગેરવર્તન કર્યું છે. પત્રકાર સાથે દાદાગીરી કરી છે. પત્રકારના મોબાઈલમાંથી તમામ વિડીયોને ડિલીટ કરાવી દીધા છે. તો રોપવેના મેનેજર અને અન્ય બે કર્મચારીઓએ ભેગા મળીને પત્રકાર સાથે દાદાગીરી કરી છે. તો સીસીટીવી કેમેરા ના હોય તેવી જગ્યાએ લઈ જઈને પત્રકાર સાથે મારામારી કરવામાં આવી હતી. રોપવેના મેનેજર કુલબીરસિંહ બેદીએ પત્રકારને માર માર્યો છે. મેનેજર અને સ્ટાફે પત્રકારને મૂઢમાર માર્યો છે. રોપવે સંચાલકોની હાલ આ દાદાગીરી સામે આવી છે. જૂનાગઢથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં રોપવે સંચાલકોએ મંતવ્ય ન્યૂઝના રિપોર્ટર સાથે ઝપાઝપી કરી છે. રોપવેના સંચાલકોએ પત્રકાર સાથે ગેરવર્તન કર્યું છે. રોપવેના સંચાલકે પત્રકાર સાથે દાદાગીરી કરી છે. રોપવેના સંચાલકે પત્રકારના મોબાઈલમાંથી તમામ વિડીયોને ડિલીટ કરાવી દીધા છે. રોપવેના મેનેજર અને બે કર્મચારીઓએ ભેગા મળીને પત્રકાર સાથે ગેરવર્તન કર્યું છે અને દાદાગીરી કરી હોવાની વિગતો સામે આવે છે. તો સીસીટીવી કેમેરા ના હોય તેવી જગ્યાએ પત્રકારને લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં પત્રકાર સાથે મારામારી કરવામાં આવી હતી. રોપવેના મેનેજર કુલબીરસિંહ બેદીએ આ પ્રકારનું કૃત્ય કર્યું છે. રોપવેના મેનેજર કુલબીરસિંહ બેદીએ પત્રકારને મૂઢમાર માર્યો છે. મેનેજરે સ્ટાફ સાથે ભેગા થઈને પત્રકારને મૂઢમાર માર્યો હોવાની વિગતો સામે આવે છે. તો રોપવેના સંચાલકે જ આ પ્રકારનું કૃત્ય કર્યું છે. પત્રકારના મોબાઈલમાંથી સંચાલકે તમામ વિડીયોને ડિલીટ કરી દીધા છે. રોપવેના મેનેજર અને અન્ય બે કર્મચારીઓએ ભેગા મળીને આ પ્રકારનું કૃત્ય કર્યું છે. રોપવેના મેનેજર અને અન્ય બે કર્મચારીઓએ પત્રકાર સાથે દાદાગીરી કરી છે. સીસીટીવી કેમેરા ના હોય તેવી જગ્યાએ પત્રકારને લઈ જવામાં આવ્યો હતો અને પત્રકાર સાથે મારામારી કરવામાં આવી હતી. તો આજ બનાવ અંગે ઉચ્ચ અધિકારીઓને ફોન કરવામાં આવ્યો હતો. આજ બનાવ અંગે ઉચ્ચ અધિકારી હર્ષદ મહેતાને જાણ કરવામાં આવી છે, ફોન કરવામાં આવ્યો છે, પરંતુ તેમણે ફોન નહોતો ઉપાડ્યો. તો જૂનાગઢમાં આ પ્રકારનો બનાવ બન્યો છે, જેમાં મંતવ્ય ન્યૂઝના રિપોર્ટર સાથે રોપવેના સંચાલકોએ દાદાગીરી કરી છે. તો રોપવેના સંચાલકોએ પત્રકાર સાથે દાદાગીરી કરી છે. પત્રકારને મૂઢમાર માર્યો છે. પત્રકારના મોબાઈલમાંથી સંચાલકોએ તમામ વિડીયોને ડિલીટ કરી દીધા છે. રોપવેના મેનેજર અને અન્ય બે કર્મચારીઓએ ભેગા મળીને આ કૃત્ય કર્યું છે. તો સીસીટીવી કેમેરા ના હોય તેવી જગ્યાએ પત્રકારને લઈ જવામાં આવ્યો હતો અને પત્રકાર સાથે મારામારી કરવામાં આવી હતી. રોપવેના મેનેજર કુલબીરસિંહ બેદીએ પત્રકારને મૂઢમાર માર્યો છે. મેનેજર અને સ્ટાફે ભેગા મળીને પત્રકારને મૂઢમાર માર્યો છે. પત્રકારના મોબાઈલમાંથી તમામ વિડીયોને ડિલીટ કરવામાં આવ્યા છે. તો પત્રકાર સાથે દાદાગીરી કરવામાં આવી છે. મંતવ્ય ન્યૂઝના રિપોર્ટર સાથે રોપવેના સંચાલકે ઝપાઝપી કરી છે. પત્રકાર સાથે આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવ્યો છે, ત્યારે આમ આદમી કેટલો સુરક્ષિત છે તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તો જૂનાગઢનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં રોપવે સંચાલકોની દાદાગીરી જોવા મળી રહી છે. મંતવ્ય ન્યૂઝ રિપોર્ટર સાથે સંચાલકોએ ઝપાઝપી કરી છે. સંચાલકોએ મંતવ્ય ન્યૂઝના રિપોર્ટર સાથે મારામારી કરી છે. તો ગુજરાતમાં આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું છે. જૂનાગઢમાં મંતવ્ય ન્યૂઝના પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં પત્રકારો જ સલામત નહીં તો લોકોનું તો શું, તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે.
તો જૂનાગઢ રોપવે સંચાલકોની દાદાગીરી ક્યાં સુધી ચાલશે? જૂનાગઢમાં રોપવે સંચાલકોએ મંતવ્ય ન્યૂઝના રિપોર્ટર સાથે ઝપાઝપી કરી છે. રોપવેના સંચાલકોએ પત્રકાર સાથે ગેરવર્તણૂક કરી છે અને દાદાગીરી કરી છે. સંચાલકોએ પત્રકાર પર હુમલો કર્યો છે. પત્રકારના મોબાઈલમાંથી તમામ વિડીયોને ડિલીટ કરી દીધા છે. રોપવેના મેનેજર અને અન્ય 2 કર્મચારીઓ સાથે દાદાગીરી કરવામાં આવી છે. રોપવેના મેનેજરે 2 કર્મચારીઓ સાથે ભેગા થઈને પત્રકાર સાથે દાદાગીરી કરી હતી. સીસીટીવી કેમેરા ના હોય તેવી જગ્યાએ પત્રકારને લઈ જવામાં આવ્યો હતો અને પત્રકાર સાથે મારામારી કરવામાં આવી હતી. રોપવેના મેનેજર કુલબીરસિંહ બેદીએ પત્રકારને માર માર્યો છે. મેનેજર અને સ્ટાફે ભેગા મળીને પત્રકારને મૂઢમાર માર્યો છે. સંચાલકોને કાયદા અને વ્યવસ્થાનો ડર જ નથી, તે એક પ્રશ્ન ઉભો થાય છે. ગુજરાતમાં લોકશાહીના ચોથા સ્તંભ પર આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં મંતવ્ય ન્યૂઝના પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો છે. તો પત્રકારો જ સલામત નહીં તો સામાન્ય જનતાનું તો શું? તે એક મોટો પ્રશ્ન ઉભો થાય છે. રોપવે સંચાલકોની આ પ્રકારની દાદાગીરી સામે આવી છે. મંતવ્ય ન્યૂઝના રિપોર્ટર સાથે સંચાલકોએ ઝપાઝપી કરી છે. રોપવેના સંચાલકોએ પત્રકાર સાથે દાદાગીરી કરી છે. પત્રકારના મોબાઈલમાંથી સંચાલકોએ તમામ વિડીયોને ડિલીટ કરાવી દીધા છે. તો રોપવેના મેનેજર અને અન્ય 2 કર્મચારીઓએ ભેગા મળીને પત્રકાર સાથે ગેરવર્તણૂક કરી હતી. પત્રકારને માર માર્યો હતો. સીસીટીવી કેમેરા ના હોય તેવી જગ્યાએ પત્રકારને લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં પત્રકાર સાથે ગેરવર્તણૂક તેમજ પત્રકારને મૂઢ માર મારવામાં આવ્યો હતો. રોપવેના મેનેજર કુલબીરસિંહ બેદીએ આ પ્રકારનું કૃત્ય કર્યું છે. કુલબીરસિંહ બેદીએ પત્રકારને મૂઢ માર માર્યો છે. મેનેજર અને સ્ટાફે પત્રકારને મૂઢ માર માર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢમાં આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું છે. જૂનાગઢમાં પત્રકાર સલામત નથી ત્યારે સામાન્ય જનતાનું તો શું? તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. સંચાલકોને કાયદા કે વ્યવસ્થાનો કોઈ ડર જ નથી, તે સાફ જોવા મળી રહ્યું છે. લોકશાહીના ચોથા સ્તંભ પર જૂનાગઢમાં રોપવેના સંચાલકોએ હુમલો કર્યો છે. રોપવેના સંચાલકોની દાદાગીરી સામે આવી છે. જૂનાગઢમાં મંતવ્ય ન્યૂઝના રિપોર્ટર સાથે ઝપાઝપી કરવામાં આવી છે. હું જુનાગઢ સિટી વિસ્તારમાં પત્રકાર તરીકે જુનાગઢ મિરર ન્યૂઝ તેમજ આશાપુરા ન્યૂઝ ચેનલમાં ફરજ બજાવું છું. આજની જે ઘટના બની છે, જુનાગઢ ઉષાબ્રોકો કંપની દ્વારા ગિરનાર ઉપર રોપવે ચલાવવામાં આવે છે. આવતીકાલે નાતાલ હોય અને જુનાગઢ ખાતે ભારતભરમાંથી લોકો ગિરનાર ચડવા આવતા હોય છે રજા માણવા. તેને લઈને અમારા જુનાગઢના મંતવ્ય ન્યૂઝના પત્રકાર અમરભાઈ બખાઈ જે કવરેજ લેવા ગયા હતા અને તેમની ઉપર રોપવેના સંચાલકોએ આજે બહાર ઉભીને કવરેજ કરતા હોય તેમનો મોબાઈલ જટી મોબાઈલના ડેટા ડિલીટ કરી અને સાઈડમાં લઈ જઈને રોપવેના સંચાલકો, એના મેનેજર છે, તેમના સિક્યુરિટી છે, તેઓ 2-3 જણા ભેગા થઈ અને એની ઉપર હુમલો કર્યો, માર માર્યો છે. આ સાવ લુખ્ખાગીરી ચલાવે છે આ લોકો. અગાઉ પણ હું પણ આવી રીતના કવરેજ કરવા ગયેલો ત્યારે તે લોકોએ મારો પણ મોબાઈલ જટી લીધો હતો, અમને પણ ગારું કાઢેલી છે. તો જો પત્રકારને પત્રકારનું કામ સાચું દેખાડવા ન દેતા હોય તો આમ પ્રજાનું શું કરશે આ લોકો? અને જુનાગઢનું તો રોપવે છે, એક સારી સુવિધા ઊભી થઈ છે જેને લઈને પત્રકાર સારું બતાવવા જાય છે કે ભાઈ રોપવે સારો મળ્યો તો સારું બતાવીને લોકો વધુ આવે. પણ રોપવે સંચાલકો જો આ રીતના જ આવા વ્યવહાર કરશે તો આવનારા દિવસોને જુનાગઢને જે સારું નજરાણું મેનો તે પણ બંધ થઈ જાય, લોકો આવતા બંધ થઈ જાય. પત્રકારો ઉપર આજે હુમલા થાય છે એ નિંદનીય છે. સરકારશ્રીએ પણ આમાં ધ્યાન દોરવું જોઈએ અને રોપવે સંચાલકો પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. જૂનાગઢમાં બનાવ બન્યો છે જેમાં રોપવે સંચાલકોની દાદાગીરી સામે આવી છે. આ જ બનાવને લઈને ઉચ્ચ અધિકારીઓને ફોન કરવામાં આવ્યો હતો પરંતુ તેઓએ પણ કોઈ પ્રતિક્રિયા આપી નથી. તેઓએ જવાબ આપવાનું ટાળ્યું છે. તેઓએ ફોન પણ રિસીવ નથી કર્યો. તો જૂનાગઢના મંતવ્ય ન્યૂઝ રિપોર્ટર સાથે ઝપાઝપી કરવામાં આવી હતી. રોપવે સંચાલકોએ જૂનાગઢમાં મંતવ્ય ન્યૂઝ રિપોર્ટર સાથે ઝપાઝપી કરી છે. રોપવેના સંચાલકોએ પત્રકાર સાથે દાદાગીરી કરી છે. પત્રકારના મોબાઈલમાંથી તમામ વિડીયોને ડિલીટ કરવામાં આવ્યા છે.
રોપવેના મેનેજર અને અન્ય 2 કર્મચારીઓની દાદાગીરી સામે આવી છે। સીસીટીવી કેમેરા ના હોય તેવી જગ્યાએ લઈ જઈને પત્રકારને માર મારવામાં આવ્યો છે। તો રોપવેના મેનેજર કુલબીરસિંહ બેદીએ આ પ્રકારનું કૃત્ય કર્યું છે। કુલબીરસિંહ બેદીએ સ્ટાફ સાથે ભેગા મળીને પત્રકારને મૂઢ માર માર્યો છે। એસપી હર્ષદ મહેતાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપવાની ટાળી છે। ઉચ્ચ અધિકારીઓને આ બનાવને લઈને ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ પોતાની પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે। મંતવ્ય ન્યૂઝના રિપોર્ટર સાથે આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું છે। મંતવ્ય ન્યૂઝના રિપોર્ટર સાથે જૂનાગઢના રોપવેના સંચાલકોએ દાદાગીરી કરી છે। રોપવેના સંચાલકોએ પત્રકારને માર માર્યો છે। તો રોપવેના મેનેજર કુલબીરસિંહ બેદીએ આ પ્રકારનું કૃત્ય કર્યું છે। કુલબીરસિંહ બેદીએ સ્ટાફ સાથે ભેગા થઈને પત્રકારને મૂઢ માર માર્યો છે। हाँ बोलो। મારું નામ સોહેલ સિદ્દીકી। આજ રોજ જુનાગઢ દેવી ધરતી ઉપર એક દુઃખદ ઘટના સામે આવી છે। એ છે ઉષા બ્રેકો કંપની દ્વારા જે રોપવેનું ચલાવણ કરવામાં આવે છે, ત્યારે એ રોપવે કંપનીના જે તહેવારોને લઈને જે રોપવે ઉપર જે પ્રવાસીઓ બહારથી આવે છે તેનો ઘસારો ખૂબ જ હોય, તો આ અંગેનું કવરેજ કરવા એક નવયુવાન પત્રકાર જ્યારે પ્રિમાઇસીસની બહારથી જે કવરેજ કરતો હોય ને ફોટોગ્રાફી કરતો હોય, શૂટિંગ કરતો હોય, ત્યારે રોપવે કંપનીના મેનેજર સહિતના 3 લોકોએ એના ઉપર ઢોર માર મારી અને એનો કેમેરો ઝૂંટવી અને એનું જે ડેટા છે ડિલીટ કરી નાખ્યું છે। તે કેટલી ગંભીર બાબત છે। જ્યારે પત્રકારો હોય છે તો એ પત્રકાર છે એ સમાજનો અરીસો હોય છે, તો જે સમાજનો અરીસો છે એ સમાજને સામે લાવતા હોય છે। તો આવા પત્રકાર ઉપર જે આવી રીતના હુમલો કરી અને એક ગંભીર બાબતનું નિર્માણ કર્યું છે આ લોકોએ, તો આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ। અને આ જો તાત્કાલિક આ અંગે પગલાં લેવામાં નહીં આવે તો આની અસર છે એ બહુ ખરાબ પડશે અને સમાજમાં આવતીકાલે કોઈ પત્રકાર છે આવું કરવાનું બહુ મુશ્કેલ થઈ જશે એના માટે। એટલે પત્રકારો માટે પણ એક સલામતીનો કરવું પડશે અને આ અંગે તો પોલીસ તંત્ર પર તાત્કાલિક ધ્યાને લઈ અને તાત્કાલિક આ અંગે અમલવારી કરે તે જરૂરી છે, નહીં તો આવનારા દિવસોમાં જલદ આંદોલનના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે। જૂનાગઢમાં બનાવ સામે આવ્યો છે, જેમાં રોપવેના સંચાલકોની દાદાગીરી જોવા મળી રહી છે। એક તરફ સરકાર કડક કાયદા અને વ્યવસ્થાની વાત કરે છે, ત્યારે જૂનાગઢમાં આ પ્રકારનું કૃત્ય જોવા મળી રહ્યું છે। જૂનાગઢમાં રોપવે સંચાલકે પત્રકારને મૂઢ માર માર્યો છે, તો આમ આદમી કેટલો સુરક્ષિત છે તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે। રોપવેના સંચાલકની દાદાગીરી જોવા મળી રહી છે, જેણે મંતવ્ય ન્યૂઝના રિપોર્ટર સાથે ઝપાઝપી કરી છે। રોપવેના સંચાલકોએ પત્રકાર સાથે દાદાગીરી કરી છે। પત્રકારના મોબાઈલમાંથી તમામ વિડીયોને ડિલીટ કરાવી દેવામાં આવ્યા છે। રોપવેના મેનેજર અને અન્ય 2 કર્મચારીઓની દાદાગીરી જોવા મળી છે। તો સીસીટીવી કેમેરા ના હોય તેવી જગ્યાએ લઈ જઈને પત્રકાર સાથે મારામારી કરવામાં આવી હતી। રોપવેના મેનેજર કુલબીરસિંહ બેદીએ આ પ્રકારનું કૃત્ય કર્યું છે। કુલબીરસિંહ બેદીએ પત્રકારને માર માર્યો છે। મેનેજર અને સ્ટાફે ભેગા મળીને પત્રકારને મૂઢ માર માર્યો છે। લોકશાહીના ચોથા સ્તંભ પર આ રીતે હુમલો કરવામાં આવ્યો છે, જેમાં રોપવેના સંચાલકોએ જ આ પ્રકારની દાદાગીરી કરી છે। આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે। જી રવિ, જૂનાગઢમાં રોપવેના સંચાલકોની દાદાગીરી સામે આવી છે, જેમાં પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો છે, તે વિશે શું કહેશો? બિલકુલ જી, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જૂનાગઢના મંતવ્ય ન્યૂઝના પ્રતિનિધિ અમય બફાઈ ઉપર જે રોપવે સંચાલકો દ્વારા જે હુમલો છે તે હુમલો કરવામાં આવ્યો છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે સવાલો છે તે સવાલો ઉભા થઈ રહ્યા છે। જે પ્રમાણે રોપવે સંચાલકો દ્વારા દાદાગીરી છે તે દાદાગીરી મંતવ્ય ન્યૂઝના રિપોર્ટર પાસે કરવામાં આવી હતી। મંતવ્ય ન્યૂઝના જ્યારે પ્રતિનિધિ ત્યાં આગળ રિપોર્ટિંગ કરવા ગયા હતા, ત્યારે ત્યાંના રોપવે સંચાલકના મેનેજરો અને તેમની સાથે કામ કરતા સહકર્મીઓ દ્વારા જે મંતવ્ય ન્યૂઝના રિપોર્ટર છે તેની પર હુમલો કરવામાં આવ્યો હતો। હાલ તો જે રિપોર્ટર છે તે રિપોર્ટરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે, પરંતુ જો વાત કરવામાં આવે તો કાયદો અને વ્યવસ્થા હાથમાં જે પ્રમાણે રોપવે સંચાલકો લઈ રહ્યા છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક કાયદાકીય કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ જે પ્રમાણે હાલ તો ઉચ્ચ અધિકારીઓ જોડે જે પ્રમાણે વાત થઈ રહી છે તે પ્રમાણે કાયદાકીય ફરિયાદ નોંધવાની બી તજવીજ છે, તે તજવીજ આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે। જી,
જી રવિ, એક તરફ કડક કાયદો અને વ્યવસ્થાની વાત કરવામાં આવે છે, ત્યારે જૂનાગઢમાં રોપવે સંચાલકે પત્રકાર સાથે આ પ્રકારનું ગેરવર્તણૂક કર્યું છે, પત્રકારને માર માર્યો છે, તો આમ આદમી કેટલું સુરક્ષિત તે વિશે શું કહેશો? હા, બિલકુલ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જ્યારે કોઈ પણ પત્રકાર કોઈ પણ પ્રકારનું જે રિપોર્ટિંગ કરવા જતો હોય છે ત્યારે તેની સાથે ગમે ત્યારે કોઈ પણ લોકો દુર્વ્યવહાર કરતા હોય છે, તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક પોલીસ છે તે પોલીસ છે તે કાયદાકીય પગલાં લેતી હોય છે. પરંતુ જે પ્રમાણે મંતવ્ય ન્યૂઝના જે પત્રકાર છે જૂનાગઢના, તેમની પર આ પ્રમાણે જે રિપોર્ટિંગ કરવા ગયા હતા અને તેમની પર જે રોપવે સંચાલકો દ્વારા જે દાદાગીરી કરવામાં આવી છે જે ક્યાંક ને ક્યાંક નિંદનીય છે. પરંતુ આવી ઘટના આગામી સમયમાં ના બને તેને લઈને જે મંતવ્ય ન્યૂઝના પ્રતિનિધિ દ્વારા કાયદેસરની કાર્યવાહી છે તે કાર્યવાહી પણ કરવામાં આવશે અને કાયદેસરની ફરિયાદ કરી અને જે કાયદો અને વ્યવસ્થા છે જે રોપવેના જે સંચાલકો દ્વારા હાથમાં લીધો છે તેના વિરુદ્ધ કાર્યવાહી છે તે પણ કરવામાં આવશે. જી રવિ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. જૂનાગઢમાં રોપવેના સંચાલકોએ આ પ્રકારનું કૃત્ય આચર્યું છે. રોપવેના સંચાલકોએ પત્રકાર સાથે દાદાગીરી કરી છે, તો પત્રકારના મોબાઈલમાંથી તમામ વિડીયોને ડિલીટ કરાવી દેવામાં આવ્યા છે. રોપવેના મેનેજર અને અન્ય 2 કર્મચારીઓની દાદાગીરી સામે આવી છે. ખૂબ જ એક દુઃખદ બનાવ બન્યો છે, કારણ કે જે ચોથી જાગીર કહેવાય પત્રકાર, જે સમાજને ખૂબ જ સારી રીતે બધું અરીસો હોય છે સમાજનો અને બધું જે લોકોને દેખાડતા હોય છે. જુનાગઢ છે એ પવિત્ર યાત્રાધામ છે અને અહીં જે રોપવે ચાલી રહ્યો છે એ રોપવે જ્યારથી બન્યો છે ત્યારથી આ રોપવે કંપની જે જાણે કેમ કે પોતે કંઈક કિંગ હોય એ ટાઈપના અહીંયા વર્તન કરે છે. કોઈનું માનતા નથી, દાદાગીરી કરે. એમાં પત્રકાર પણ બાકાત નથી. પત્રકાર હંમેશા સારી સ્ટોરી કરવા જાય. આજે અમારા જે ખાનગી ન્યૂઝ ચેનલના જે પત્રકાર છે અમર બખાઈ, એ ટ્રાફિક અત્યારે કેટલો છે, લોકો અત્યારે ગિરનારની અને રોપવેની મુલાકાતે કેટલા આવ્યા છે, આવી સ્ટોરી કરવા માટે પ્રિમાઇસીસની બહારથી અત્યારે શૂટિંગ કરી રહ્યા હતા, તો એના સિક્યુરિટી વાળા આવીને એનો કેમેરો ઝડપી લીધો. ફરિયાદ કરી તો એના મેનેજર આવી ગયા, કુલબીરસિંહ બેદી નામ છે મેનેજરનું. એ મેનેજર આવી ગયા અને 3 જણાએ થઈ અને જે સીસીટીવી કેમેરાનો હોય એવી રેન્જમાં આને લઈ ગયા પત્રકારને. ત્યાં જઈને એના મોબાઈલ આંચકી લીધા, તમામ ડેટા ડિલીટ કરી નાખ્યો અને ઉપરથી ઢીકાપાટું માર્યું, ગળું દબાવ્યું છે અને આ રીતે એને હુમલો કરીને ધમકી પણ આપી છે કે તમારું પત્રકારોનું આવે શું. એટલે હવે અત્યારે દાખલ થયા છે દવાખાનામાં અને લોકોના ખૂબ જ બધા સમાધાનના ફોન આવે છે, પરંતુ વારંવાર આ લોકો આવું કરે છે. અગાઉ કેટલાય પત્રકારો આ રીતનું વર્તન આ લોકોએ કર્યું છે. એ ખૂબ જ દુઃખદ બાબત છે અને સરકારે પણ આની નોંધ લેવી જોઈએ. છાસવારે આવી રીતે પત્રકારો ઉપર હુમલા થઈ રહ્યા છે. હવે જો આવી કંપની જો હોય, આવડી મલ્ટીનેશનલ કંપની, અને એ લોકો કારણ વગર બહારથી શૂટિંગ કરતા હોય તોય પણ કસ્ટમરને પણ ત્યાં જે પ્રવાસી આવે એમની ઉપર દાદાગીરી કરે છે. અગાઉ ઘણા બનાવો બન્યા હવા, તો આની તપાસ થવી જોઈએ ને આવા લોકોને હટાવવા જોઈએ, સારા લોકોને મૂકવા જોઈએ. અગાઉ એક અધિકારી હતા રોપવેના, એ સારા હતા, બધા એકદમ રિલેશન સારા રાખતા હતા, પણ આ જ્યારથી આ લોકો નવા આખી બધા ટીમ આવી છે એ લોકોનો ખૂબ જ ત્રાસ છે પબ્લિક ઉપર, અને આવી રીતે કોઈ જાતનું કોઈ સપોર્ટ જ નહીં. તમે બહારથી શૂટિંગ કરો તો પણ એને તકલીફ છે. એટલે આ બધું વસ્તુ છે ખોટી છે. સરકારે પણ આની નોંધ લઈ અને કડક પગલાં લેવા જોઈએ. જૂનાગઢમાં રોપવે સંચાલકોએ આ પ્રકારનું કૃત્ય કર્યું છે, ત્યારે જૂનાગઢમાં પત્રકારો જ સલામત નથી તો લોકોનું તો શું કહેવું? તો જૂનાગઢમાં રોપવે સંચાલકોની દાદાગીરી ક્યાં સુધી ચાલશે તે એક મોટો પ્રશ્ન છે. સંચાલકોને કાયદા અને વ્યવસ્થાનો ડર જ નથી તેવું લાગી રહ્યું છે. તો સીસીટીવી કેમેરા ના હોય તેવી જગ્યાએ લઈ જઈને પત્રકારને મારવામાં આવ્યો છે. રોપવેના મેનેજર કુલબીરસિંહ બેદી આ પ્રકારનું કૃત્ય આચર્યું છે. રોપવેના મેનેજરે જ પત્રકારને માર્યો છે. મેનેજર અને સ્ટાફે ભેગા મળીને પત્રકારને મૂઢ માર્યો છે. તો પત્રકાર પોતાનું કામ કરી રહ્યો હતો ત્યારે મેનેજર આવ્યો અને સિક્યુરિટી પણ સાથે આવ્યા અને પત્રકાર સાથે દાદાગીરી કરવા લાગ્યા. પત્રકારના મોબાઈલમાંથી તમામ વિડીયો પણ ડિલીટ કરાવી દીધા. અમર બખાઈ મંતવ્ય ન્યૂઝમાં રિપોર્ટર તરીકે ફરજ બજાવું છું.
આજે બપોરે 12 વાગ્યાના અરસામાં આજે રવિવાર હોવાથી અને નાતાલનો તહેવાર જે મિની વેકેશન પડ્યું છે જેને લઈને જુનાગઢ એ પ્રવાસન સ્થળ છે. રોપવે ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. એટલે એક સ્ટોરી કરવા હું ત્યાં રોપવે પહોંચ્યો એટલે તેની પ્રિમાઇસીસ ની બહારથી પબ્લિકના જ્યાં ધસારો હતો ત્યાંથી હું કવરેજ કરતો હતો, એટલે કે વિડીયોગ્રાફી કરતો હતો. અને ત્યાં અચાનક જ તેનો એક કર્મચારી આવી અને મને કહેવા માંડ્યો કે કોણ છે તું, શું કામે વિડીયો ઉતાર્યો છે? તો મેં કીધું કે હું મીડિયામાંથી છું, મંતવ્ય ન્યૂઝમાંથી. તો મને કે તું ગમે તે હો, મીડિયા વાળા હો તો શું થયું, તું નીચે વયો આવ. એટલે મેં કીધું કે મારું કામ પૂરું થાય એટલે 2 મિનિટમાં હું આવી જાઉં છું. એટલે પછી જેમ આવે એમ તુકારે ને તોછડાઈથી વાત કરી. એટલે મેં કીધું ભાઈ શાંતિ રાખો, હું શાંતિથી વાત કરું. મારો મોબાઈલ ચાલુ હતો એ જે વાત કરતો હતો અને હું પણ જે વાત કરતો હતો મારા મોબાઈલમાં શૂટ થઈ ગયું હતું. હવે એને અચાનક જ એના કર્મચારી અધિકારી જે મેનેજર છે રોપવેના એને બોલાવી લીધા. એટલે મેનેજર જે કુલબીરસિંહ બેદી કરીને છે એ આવી ગયા અને ડાયરેક્ટ જ અમને તો એમ હતું કે સાહેબ ઓળખે છે એટલે સાહેબ સારી રીતે વાત કરશે, પણ મેનેજરે પણ આવતા હવે એવો બિહેવ કર્યો કે કોઈ અધિકારીને શોભે નહીં. મેનેજર આવી અને મને જ્યાં કેમેરો જે જગ્યાએ નહોતો એ બાજુ લઈ ગયા, મારું ગળું દબાવી દીધું અને ગળું દબાવીને એનો એક સિક્યુરિટી ગાર્ડ હતો એ સમાજ પ્રત્યે જેમ આવે એમ બોલવા માંડ્યો ને જે રીતે કે તમે પત્રકાર છો તો શું થયું ને તમારું ક્યાં કઈ આવે છે ને તમે તો જેવા તેવા છો ને એમ કહી અને 3 જણાએ મને માર માર્યો. એટલે બધી વાત થઈ ગઈ, બધાને ક્યાં કીધું તો મને પછી મારા મોબાઈલ બંને ખીચામાંથી કાઢી અને એક મોબાઈલ તોડી નાખ્યો અને એક મોબાઈલ એ લોકોએ હાથમાં લઈ લીધો. પછી પોલીસને ફોન કર્યો, એ લોકોએ પોલીસને ફોન કરી અને પછી પોલીસની ગાડી આવી. એટલે પોલીસ તો મીડિયા તરીકે પર્સનો એટલે ઓળખે, પરંતુ આ લોકોએ મારા મોબાઈલમાંથી તમામ ડેટા છે ડિલીટ કરી નાખ્યો. મારી પાસે લોક ખોલાવ્યો, મારો કાટલો જાણે તોમતદારો એ રીતના વાત બિહેવ કર્યું. એટલે આ જે કર્મચારીઓ છે રોપવે વાળા એ ખરેખર આ રોપવે કંપની અહીંયા પત્રકારો સાથે આ રીતના કરે છે તો આમ જનતાની શું હાલત થતી હશે?